આખા ગુજરાતની અંદર હાવ સાચું જો બોલતા હોય ને તો એ ખેડૂતોને તમે પૂછો કે કાં ભાઈ આ વર્ષ કેવું રહ્યું, તો એ તરત કહેશે કે મારે 80,000નો કપાસ થયો, લાખ રૂપિયાની ડુંગળી થઈ, કે ફલાણું એટલું થયું, નુકસાન ગયું હોય તો એ રીતે બતાવે કે ભાઈ આ વર્ષે તો વરસાદ બહુ થયો, પાક બધો નિષ્ફળ ગયો, આ વર્ષે કાંઈ નથી. પણ તમે ધંધાની વાત લઈ લો કે કોઈ પણ માણસ ધંધો કરતો હોય એની પાસે જાઓ તમે, કે તમારે કાંઈ ધંધો કરવો છે ને એની પાસે જાઓ અને જઈને પૂછો કે ભાઈ મારે એમ્બ્રોઇડરી મશીન મૂકવા છે તો કેવું છે આમાં, બધા પાસેથી એક જ જવાબ મળે, અરે યાર કાંઈ નથી, મરાઈ ગયા, હાવ ભાવ તૂટી ગયા અને પહેલાં જેવું હવે કાંઈ છે જ નહીં. આપણે કહી તો તમે ત્યારે કે અમારી પાસે બીજો કાંઈ ધંધો નથી, કાંઈ ઓપ્શન નથી, તો અમે શું કરીએ, આ તો નો છૂટકે આ બધું કરવું પડે. હવે એને દિવાળીએ 3 મશીન હાલતા હોય તો આવતી દિવાળીએ 3 ના 6 થાય, 9 થાય. લૂમ્સવાળાને પૂછો, લૂમ્સવાળાનું તો હું લગભગ 30 વર્ષથી સાંભળું, કાંઈ યાર એમાં બધું ઠીક, હવે રોટલા નીકળે 30 પૈસા ને 40 પૈસા ને 50 પૈસા મીટરે વધે, એમાં કાંઈ વધતું નથી. ક્યારેય કોઈ એમ ન કીધું 5 રૂપિયા મીટરે વધે છે. અને 30 પૈસા ને 40 પૈસા વધતા હોય તો એક ફેક્ટરી હાલતી હોય, પછી બીજી કરે, 25-30 લાખની 4 વ્હીલ લે, 2-3 કરોડનું મકાન બાંધે, તો ભાઈ આ પૈસા ક્યાંથી આવે? એ તો લોન લઈએ ને એની. પણ તમે લોન લો છો, પણ લોનના હપ્તા ભરવાની કેપેસિટી તમારી હશે ખરી ને, તો તમે કરતા હો ને. 20 પૈસા ને 30 પૈસા ને 50 પૈસા વધતા હોય તો કાંઈ કરોડોના કામ ન થાય. એટલે માણસને ખરેખર એવું થાય કે આપણે આ ધંધો કરીએ છીએ ને આમાં આ ભાઈ આવશે તો આપણે લંકા લૂંટાઈ જાય અને આપણો ધંધો બંધ થઈ જાય. અરે ભાઈ, અવડી મોટી દુનિયા અને હાસી સલાહ આપો, એ એકના આવવાથી તમારું કાંઈ લૂંટાઈ ન જાય. રેપિયર જેકાર્ડવાળાને પૂછો તો એ એમ કે ભાઈ પહેલાં નફો બહુ સારો હતો, હવે કાંઈ નથી. હવે જે માણસ દિવાળીએ 8 મશીન હાંકતો હોય આવતી દિવાળીએ 16 કરે, એની પછીની દિવાળીએ પાછો 32 કરે, આવા મોટા યુનિટ કરે છે તો રૂપિયા વધતા નથી, તો આ બધું કરે ક્યાંથી? એટલે નાનો માણસ જે છે ને એ ગમે ત્યારે પૂછવા જાય, આ મારો જાત અનુભવ છે, ગમે ત્યારે પૂછવા જાય ને એટલે એટલા બધા રોદણા રોવે કે આપણને એમ થાય કરે બિચારો આને તો ખાવાના વાંધા હશે, આને તો ખાવામાં તાણ પડતી છે, પણ કામ પાછા કરોડોના કરે જ છે. અત્યારે સુરતની અંદર તમે જમીન જ્યાં આવે છે, દરિયો નહીં જમીન, એ જમીન આવે છે ત્યાં કોઈ પણ છેડે જાઓ એટલું બધું બાંધકામ હાલે છે, મોટા મોટા ખાંજરા બને છે, મોટા મોટા બિલ્ડિંગો બને છે. એ રૂપિયા ક્યાંથી આવે ભાઈ? એ બધા ધંધામાંથી કમાય અને ઊભા કરેલા પૈસા છે. એ કાંઈ ખેતીવાડીના પૈસા ગામડેથી આવે, કપાસના ડુંગળીના, એનેથી કાંઈ 5 કરોડનું મકાન ન બંધાય. ભલે એમાં લોન લેતા હશે, પણ લોન લીધા પછી એના હપ્તા ભરવા, એનું મેનેજમેન્ટ કરવું, પછી ગમે એ ફેક્ટરી ચાલુ કર્યા પછી રોલિંગમાં પૈસા જોવે, આ બધું એની પાસે હોય તો જ થઈ શકે. તો કોઈ પણ નાનો માણસ હોય, અત્યારે હીરામાં મંદી છે અને એ માણસ હીરામાંથી નવરો થઈ જાય, એની પાસે કામ ન હોય અને એ ગમે એના હગાવાલા જાયુભાઈનું પૂછવા જાય ને તો બધાનો એક જ જવાબ મળે, અરે યાર કાંઈ નથી, હવે અમારી પાસે કાંઈ ધંધો નથી, નહીંતર અમે અહીંથી કંટાળી ગયા છીએ. તમે ભાઈ કંટાળી નથી ગયા, ગામ ભાળે છે, તમે કરોડોની મિલકત રાખ્યા કરો છો, એટલે કોઈ પણ નાનો માણસ આવે એનો હાથ પકડો, એને હાસી સલાહ આપો. બીજો કાંઈ સપોર્ટ ન કરો તો કાંઈ નહીં, એને કહી દો જો ભાઈ મારી પાસે પૈસા નથી અને છે પણ મારી પૂરતા જ છે, તું આ ધંધો કર તો તને સારું પડશે, તો ભગવાનના આશીર્વાદ મળે અને નાના માણસને પડખામાં લ્યો. હું તો એમ કહું છું, હું ઝરીનું હાંકતો ને ત્યારે મેં ઘણા બધાને કોઈ દિવસ ખોટી સલાહ જ નથી આપી, ઘણા બધાને કીધું ભાઈ આનું આમ કરો, આનું આમ કરો, આનું આમ કરો, અને તોય ભગવાનની દયાથી મારું તો હાલતું જ હતું, એ લોકોનું હાલે છે. અને અત્યારે એ લોકોનું હાલે છે ને હું ઝરીના ધંધામાંથી નીકળી ગયો. હાલો, તો મેં એને જો ખોટી સલાહ આપી હોત કે અરે ભાઈ આમાં કાંઈ નથી, તો હું એ કાંઈ ધંધો ન કરે. ધંધો કરવા જે માણસ નીકળ્યો હોય, ગોતવા નીકળ્યો હોય, એને નક્કી કર્યું હોય કે મારે આ ધંધો કરવો જ છે, તો એ કરે જ.
પણ તમને જહ લેતા આવડે તો લ્યો ને મારા વાલા. હા, સત્ય બોલનારા માણસો છે, અમુક ટકા સાચું બોલતા હોય કે એને ભાઈ કંઈ કારીગરનું સેટિંગ ન હોય, વેપારીનું સેટિંગ ન હોય, એને મશીનનું સેટિંગ ન હોય, તો એ લોકો ન કમાતા હોય, એને થોડી ઘણી અગવડ હોય. પણ આ તો તમે કોઈ પણ ને પૂછો એટલે બધા એમ જ કે અરે યાર કાંઈ નથી. તો કાંઈ નથી તો તમે આ બધું કમાવશો ક્યાંથી? મારો આ સવાલ છે કે તમે બધું કમાવશો ક્યાંથી? આ સુરત જે કિલોમીટરમાં ભાગે છે, મકાન પછી મકાન ને બિલ્ડિંગ પછી બિલ્ડિંગ ને બંગલા પછી બંગલા બને છે, તો એ બને ક્યાંથી? સાચું લાગે તો શેર કરજો.